Hello everyone, welcome to DJ Ki Pathshala Learning Made Easy. Fundamental of Instrumentation and Control Engineering, Unit 1, Introduction to Measurement System. આજનો આપણો ટોપિક છે ડાયનામિક કેરેક્ટરિસ્ટિક્સ. અત્યાર સુધી આપણે કવર કર્યું કે સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક્સ શું હોય છે ઇન્સ્ટ્રુમેન્ટ્સની. આજે આપણે જોઈશું કે ડાયનામિક કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ્સ શું હોય છે. તો the characteristics of instruments when measuring quantities that vary rapidly with time. એટલે સ્ટેટિકની અંદર આપણે જોયું હતું કે મેજરિંગ ક્વોન્ટિટીઝ જ્યારે ચેન્જ ના થતી હોય ઓર ટાઈમ સાથે ઓર વેરી સ્લોલી ચેન્જ થતી હોય તો આપણે એ જે ઇન્સ્ટ્રુમેન્ટ એની જે કેરેક્ટરિસ્ટિક્સ છે ઇન્સ્ટ્રુમેન્ટ્સની એને આપણે સ્ટેટિક કહીએ છીએ. તો જ્યારે મેજરિંગ ક્વોન્ટિટીઝ આર ઇઝ ચેન્જિંગ વેરી રેપિડલી વિથ ધ ટાઈમ ત્યાં આપણે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ્સને કહીએ છીએ ડાયનામિક કેરેક્ટરિસ્ટિક્સ. Main dynamic characteristics of instruments are as follows: speed of response, lag, dynamic error અને fidelity. આ ચાર મેઇન ડાયનામિક કેરેક્ટરિસ્ટિક્સ છે જેને આપણે હવે ડિસ્કસ કરીશું. સૌથી પહેલા આપણે જોઈએ સ્પીડ ઓફ રિસ્પોન્સ. એનું નામ છે એ જ રીતની એ કેરેક્ટરિસ્ટિક બિહેવ કરે છે. એવું કહે છે કે હાઉ ક્વિકલી ધ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ રિસ્પોન્ડ ટુ ચેન્જ ઇન ધી ઇનપુટ. હું ઇનપુટને જો ચેન્જ કરું તો કેટલું ક્વિકલી કેટલા સ્પીડથી એ મને રિસ્પોન્સ આપશે એને આપણે સ્પીડ ઓફ રિસ્પોન્સ કહીએ છીએ. એક્ઝામ્પલ આપણે કહીએ કે ડિજિટલ થર્મોમીટર રિસ્પોન્સ ફાસ્ટર દેન મર્ક્યુરી થર્મોમીટર. એટલે આપણે જોયું હશે જો મર્ક્યુરી થર્મોમીટરથી તમે ટેમ્પરેચર મેજર કરો તો એ રિસ્પોન્સ આપતા થોડીક વાર લગાડશે, વાઇલ જો ડિજિટલ થર્મોમીટર હશે તો એ ક્વિકલી તમને આઉટપુટ પ્રોવાઈડ કરશે. સેકન્ડ ઇઝ લેગ. લેગનો મતલબ થાય છે ડીલે, રાઈટ? તો એકચ્યુઅલ ચેન્જ થયું ઇનપુટની અંદર અને ઇન્સ્ટ્રુમેન્ટે રિસ્પોન્સ આપ્યું, એ બંને વચ્ચેનો જે ડીલે છે એને લેગ કહેવામાં આવે છે. કે સપોઝ દેર ઇઝ અ ચેન્જ ઇન ટેમ્પરેચર બટ મારું આઉટપુટ જે છે મારું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ચેન્જને ડિટેક્ટ કરવામાં થોડીક વાર લગાડે છે. તો બંને વચ્ચેનો જે ડિફરન્સ છે જે ટાઈમ ડીલે થયો એને આપણે લેગ કહીએ છીએ. જેવી રીતે આપણે કહી શકાય કે મર્ક્યુરી થર્મોમીટર ટેક્સ ટાઈમ ટુ રીચ ધ એકચ્યુઅલ બોડી ટેમ્પરેચર. એટલે એકચ્યુઅલ બોડીનું ટેમ્પરેચર છે એને આપણે મેજર કરતા હોઈએ મર્ક્યુરી થર્મોમીટરની મદદથી, તો એની અંદર જે મર્ક્યુરી એક્સપાન્ડ થશે તો દેર ઇઝ ઇટ ટેક્સ ટાઈમ, રાઈટ, ટુ એકચ્યુઅલ જે બોડીના ટેમ્પરેચર પર લાવવા માટે એને વાર લાગે છે. તો દેટ ઇઝ વન સોર્ટ ઓફ એક્ઝામ્પલ ઓફ લેગ. ત્રીજી કેરેક્ટરિસ્ટિક છે ડાયનામિક એરર. જેવી રીતે સ્ટેટિક કેરેક્ટરિસ્ટિકની અંદર સ્ટેટિક એરર હતી, અહીંયા ડાયનામિક એરર આપવામાં આવી છે. તો ડાયનામિક એરર ઇઝ ઓલ્સો ધ ડિફરન્સ બિટવીન ધ ટ્રુ વેલ્યુ ઓફ અ ટાઈમ વેરિંગ ક્વોન્ટિટી. જે ટાઈમ સાથે વેરી થઈ રહી છે એની ટ્રુ વેલ્યુ કેટલી છે અને એની ઇન્ડિકેટેડ એકચ્યુઅલ વેલ્યુ કેટલી છે, એ બંનેના ડિફરન્સને ડાયનામિક એરર કહેવામાં આવે છે. અને લાસ્ટ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક છે ફિડેલિટી. ફિડેલિટી એટલે એની ઇન્ટિગ્રિટી ઓર એની ટ્રુથફુલનેસ કહી શકાય. તો એ કેવી રીતે ડિફાઇન કરીશું આપણે કે the degree to which the instrument faithfully follows the variations in the measured quantity without introducing any distortion. એટલે જો મેજર્ડ જે આપણે ક્વોન્ટિટી મેજર કરી રહ્યા છીએ એની અંદર કોઈક ચેન્જીસ આવી રહ્યા છે, કોઈક વેરિએશન્સ આવી રહ્યા છે, તો વિધાઉટ ઇન્ટ્રોડ્યુસિંગ એની ડિસ્ટોર્શન ઓર એની ટાઈપ ઓફ ડિસ્ટર્બન્સીસ આઉટપુટ મને એ જ પ્રકારે મારું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ આઉટપુટ એ બધી જ વેરિએશન્સને ફોલો કરીને મને આઉટપુટ આપે તો એને એની જે કેરેક્ટરિસ્ટિક છે એને ફિડેલિટી કહી શકાય. આનું એક્ઝામ્પલ આપણે જો ઓડિયો ઇન્સ્ટ્રુમેન્ટ્સની અંદર એક્ઝામ્પલ લઈએ તો જો ઇફ દેર આર ચેન્જીસ ઇન ધ વેવ લેન્થ, આપણે એની પિચ ચેન્જ કરીએ છીએ કોઈ ઓડિયોની અંદર, કોઈ સોંગ વાગી રહ્યું છે એની જો પિચ કે એવું કંઈ ચેન્જ કરી રહ્યા છીએ અને મારું જે આઉટપુટ મને જે સંભળાઈ રહ્યું છે એ મને પ્રોપરલી એ જ પ્રમાણે આઉટપુટ સંભળાવી રહ્યું છે, તો આઈ કેન સે ધેટ માય instrument is faithfully following the inputs or the variations that I am introducing in the measured quantity. So that is known as the fidelity of the instrument. So these are the four main dynamic characteristics of instruments. So learn today, lead tomorrow. See you in the next video.